પાદરનું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને ગુળદિયા કાળા. પાદરનું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને ગુળદિયા કાળા, કજિયાળી બાયડી ને પાડોમાં હાળા. આટલું નોંધે છે દ્વારકા વાળા. એવી સરસ મજાનું વાતોનો દોર જામ્યો છે. ત્યારે શરૂઆતમાં એક વાત કહેવાની ઈચ્છા થાય કે પૂજા ટાણે વાગે નહીં તો ટોકરી શું કામની, લીધી લોટરી લાગે નહીં તો લોટરી શું કામની. પૂજા ટાણે વાગે નહીં તો ટોકરી શું કામની, લીધી લોટરી લાગે નહીં તો લોટરી શું કામની. મળે નોકરી ન મળ્યો પગાર તો નોકરી શું કામની. મા બાપનું કોઈ માને નહીં છોકરી શું કામની. બીજાના આંગણે જઈને ડખો કરાવે એ ડોકરી શું કામની. અને અમારી વાતો સાંભળીને હલે નહીં તમારી ખોપરી શું કામની. ભલા માણસો, હા એ પકડતા રહી ગયો. આ સિરસ દ્રષ્ટિ કરો એટલે ગમે ત્યાંથી મળી જાય. અને ગામડેથી એક કાકા મારી આવેલા, તો બરાબર ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયેલું. મેં કીધું કાકા શું છે આ ફ્રેક્ચર? મને કે યાર મશીનમાં હાથ આવી ગયો. મેં સારું કર્યું ડાબો હાથ આવ્યો, જમણો હાથ આવ્યો તો ખાત કેવી રીતે, લખત કેવી રીતે. મને કે એમ તો બુદ્ધિ છે હો, આવ્યો તો જમણો જ, કાઢીને ડાબો નાખ્યો. આને કેમ ફોગો તમે? એ આવ્યો તો જમણો જ, કાઢીને ડાબો નાખ્યો. એમાં મને કે સાંઈરામ અહીં ગામમાં તમારે આવ્યો છું કઈક ખવડાવવા હાટું લઈ જાઓ. તો હું બરાબર એને મદ્રાસ કાફેમાં એ ઢોસો ખવડાવવા હાટું લઈ ગયો. તો આખો ઢોસો આવડો મોટો આવ્યો, ઇડલી ઢોસો આખો ઢોસો ખોલી નાખ્યો. ખોલીને વચ્ચેના બટેકા ખાવા માંડ્યા. મેં કીધું કાકા આમાં આ બધું ખાવાનું હોય, આ એકલું અંદરનું ન ખાવા, બધું ખવાય. મને કે ડાયો થામાં. શું ડાયો થામાં? આ કાકા બધાને પૈસા દીધા છે, 19 રૂપિયાનો એક ઢોસો. મને કે મને તારી કાકીએ બહારનું ખાવાની ના પાડી છે, એટલે અંદરના બટેકા જ આપતે. વાત જવા દો. અમુક અમુક માણસો કહું છું ને, આ કાકા અહીંયા રોકાયેલા. મને કે સાંઈરામ મારું સ્કૂટર લઈને ગામમાં ગયા. ગામમાં બહાર નીકળ્યા, અમારે ગોંડલમાં ટ્રાફિક પોલીસ બહુ કડક થઈ ગયા છે. પોલીસે રોક્યા, કાકા નામ લખાવો. કાકાને ખબર હતી નામ કહીશ એટલે હમણાં 50-50 નો તોડ થાય. એટલે કાકાએ બુદ્ધિ વાપરી. ગામડાના માણસને કોઠાવું જોજો. એને કાકાએ ઓલાએ પૂછ્યું નામ લખાવો, તો કાકા કે લખો ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. ઘડીક તો પોલીસ ગોટે ચડી ગઈ. પરિવાર બોલો તો ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. પોલીસ વિચારે કે ઉમિયા શંકર બ્રાહ્મણમાં આવે, ઇબ્રાહીમભાઈ મુસલમાનમાં આવે ને પાછો ભરવાડ, એટલે આ તો ગાંડો લાગે. એમ કરીને સેટ કે કોઈ વાત ક્યાં હાપટમાં ન આવે. ભલા ઈ કાકા મને કે સાંઈરામ મારો દીકરો મુંબઈ છે અને એને મળવા જવું છે. તો જોવાય? મને કે એમ નહીં. મેં કીધું કાકા પેલા તમને હિન્દી બોલતા આવડે છે? મને કે પાકું આવડે. મેં કીધું બોલો છો. એટલે મારી ઘરે બેઠા બેઠા શરૂ કર્યું. એમાં હોઠ ઉપર હાથ રાખ્યો. મને કે ક્यों साईं कैसा कैसा प्रोग्राम चल रहा है, हमारी हिंदी कैसी है? मैं कहती हिंदी तो तुम्हारी अच्छी है काका, मगर हाथ काम रखो होठ ऊपर. मन की तो हिंदी पर લીટી કરવી પડતી है ना. अले ले ભાઈ અહીંથી લીટી છોડતો જાય. 20 કિલો ઘીની બહેણી લીધી, 20 કિલો દહીંની બહેણી લીધી પોતાના છોકરા માટે. અહીંયા કોણ વળી સાચું ઘી ખવડાવે? બધો સામાન પેક કરાવ્યો. ભાઈ થોનું રૂપડી જાય હિન્દી. રાજકોટના રેલવે સ્ટેશનમાં ઉભા હતા. એના કોકે વળી કાકાને પૂછ્યું, કાકા आजकल आपके सौराष्ट्र में बारिश कैसी है? काका के क्या क्या रेड़ा है, थोड़ा थोड़ा ઝાપટા है. રેવા દો, તમે બોલો માં, તમે રેવા દો. આ સામાન પેક કરાવીને અંદર બેહાડ્યો, પણ સામાન માંથી ડબ્બુ બદલાવીને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં આવ્યા ગયા. મહિલાઓના ડિપાર્ટમેન્ટમાં જઈને આડો સામાન રાખ્યો અને 20 કિલો ઘીની બહેણી હાંકલે ટીંગાળી. હાંકલે ટીંગાળી 20 કિલો નો વજન એવો. હાંકળ ખેંચાઈ ગઈ, ટ્રેન રહી ગઈ ઊભી. ટીટી આવ્યો. ટીટી આવીને કે ये सामान किसका है? पटा ઝાટકીને કાકો કે ये मिसका है. हिंदी जो जो तेनु हिंदी सामभळ्યું. ये मिस का सामान है. तो बोलो तोय टीटी समझ्यो नहीं. टीटी के पण किस मिस का है? तो के इस मिस का है. मूछू वाली मिस ने જોઈને ઓલો કડે ચડી ગયો. એટલે ટીટી ગોટે ચડી ગયો. આને કોક સમજાવો કે આ ગુજરાતી વાળો કોક ગુજરાતી પકડ્યો. આને સમજાવો કે આ તમે ટ્રેનમાં જે આ ચેન ઉપર હાકળ રાખીને બહેણી એમાં ટ્રેન ઊભી રહી ગઈ. તે કોકે કીધું, કાકા તમને ખબર છે આ બહેણીની ટ્રેન ઊભી રહી ગઈ? કાકો કે મારું આપણને ઈ નહોતી ખબર હાજાકીમાં આટલી તાકાત છે. आखी ट्रेन तुम्हारी ऊभी रही है, आटली ताकत है. क्या एक बेन आया, काका ये महिलाओं का डिपार्टमेंट है, हम महिलाएं हैं. बीजी दही उपाड़ी ने तुम महिला हो तो हम दही लाए. एक वाथिया ने पोगाई नहीं. અને માંડ માંડ કરતા મુંબઈ ગયા. મુંબઈ ગયા ને યાની બજારમાં હિન્દી બોલ્યા. હા હા, પણ મુંબઈના દુકાન વાળા દુકાન મિલી મિલી બહાર નીકળી ગયો. ત્યાં જઈને દુકાનમાં ઉભા રહીને કે નાડી કે ફીંડ લેगा क्या भाव है? ઓલા કડે ચડી ગયા. આજ બીજી બાજુ જઈને કે બિસ્કુટ હે. હા હા, દુકાન વાળા બાર આવો યાર, કોણ હિન્દી કેવું કોણ બોલે. તેનો દીકરો બહુ ડાયો. એ કે પપ્પા અહીંયા આવ્યા છો તો નાઈ લ્યો, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ.
કાકા કે નાવાના બહુ આળસુ. કાકા કે બેટા અહીં કોણ મુંબઈમાં આપણને ઓળખે છે? ખોટે ખોટું નાવું, સાબુ બગાડવું અને પાણી બગાડવું, ખોટે ખોટી માથાકૂટ કરવી, અહીં ક્યાં આપણને કોઈ ઓળખે છે? એમ કરીને 10 દી 15 દી રહ્યા. પછી ઘેરે આવ્યા તો ડોશીમાએ કીધું હિન્દી બોલવાની ટેવ તોય ન ગઈ. ગામમાં આવ્યા 3 મહિને લગી હિન્દી બોલ્યા. કોણ ભગર ભેંસ દૂધતી નહીં હે, વહુ કી ગઈ હે. હા ગામડામાં 3 મહિને લગી હિન્દી બોલ્યા. પછી કોઈક ડોશીમાએ કીધું કે મુંબઈ ગયા હતા, નાયા હતા? ના અહીંયા આપણને ક્યાં કોઈ ઓળખતું હતું તે નાવું. તો હવે તો નાઈ લ્યો. તો અહીં તો બધા ઓળખે છે, અહીં તો બધા ઓળખે છે. ખોટું અહીં શું નાવાનું જતો? 1 મહિનો કાઢી નાખ્યો કોરો થાકોડો. હા એટલે મિત્રો કેવું પડે, કલીની વાતને કથવી ક્યાં લગી, હરના એકાને જીતી જાય હાદી બગી. કલીની વાતને કથવી ક્યાં લગી? તો કે હરના એકાને જીતી જાય હાદી બગી. એ ઘરના ગાતકી ત્યાં ગગોન ગગી અને બેનો વિચાળીઓ ને હાળીઓ થઈ હગી. જોજો શબ્દમાંથી ધ્યાન દેજો કે ઘરના ઘાતકી ત્યાં ગગોન ગગી. એક વાત તમારા ટીપણામાં હોય તો દેખવી લેજો મિત્રો કે હિન્દુસ્તાનની સરહદ ઉપર ઉભેલા ભારતના સૈનિકોને દુશ્મનોનો ડર નથી. એને ખબર છે કે દુશ્મનો તો હામી છાતીએ લડવા વાળા છે. એને ડર છે જે સરહદ ટપીને અંદર આવી ગયા છે ને એને. જેના માટે અમારો કવિ એમ લખતો હોય કે अब देश को दुश्मनों से नहीं गद्दारों से खतरा हो रहा है, खजानों को चोरों से नहीं पहरेदारों से खतरा हो रहा है. बोलावा ઈ ભારતના સૈનિકોને, ઈ ભારતના જવાનોને ડર છે, સરહદ ટપીને અંદર ગરી ગયા છે. અને એના માટે કવિએ કદાચ લખ્યું છે કે ये खुर्शियां गद्दार निकली क्या करे, नहीं पेटियां बीमार निकली क्या करे, लाइनें चली लंबी कटोरी की और रोटियां कुल